ધોરણ 12ની માર્ચમાં લેવાયેલી પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા લેવાઈ હતી। આ વિદ્યાર્થીઓનું આજે પરિણામ જાહેર થયું છે। આથી પાસ થનારા વિદ્યાર્થીઓને કોલેજમાં ગ્રેજ્યુએશનના ફર્સ્ટ સેમેસ્ટરમાં પ્રવેશ માટે ફોર્મ ભરવા માટે સૂચના આપવામાં આવી છે। ધોરણ 12ની માર્ચમાં લેવાયેલી પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા લેવાઈ હતી। આ વિદ્યાર્થીઓનું આજે પરિણામ જાહેર થયું હતું। આથી પાસ થનાર વિદ્યાર્થીઓને કોલેજમાં ગ્રેજ્યુએશનના ફર્સ્ટ સેમેસ્ટરમાં પ્રવેશ માટે ફોર્મ ભરવા સૂચના આપવામાં આવી છે। વિદ્યાર્થીઓએ ₹300 ઓનલાઈન ફી ભરી યુનિવર્સિટીની વેબસાઇટ પર ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મ ભર્યા બાદ જે કોલેજોમાં બેઠક ખાલી હશે તે કોલેજમાં મેરિટના આધારે પ્રવેશ મળશે। જી સર। પ્રણામ। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમના જે કોઈ વિદ્યાર્થીઓને પ્રવેશ વંચિત છે, આ ઉપરાંત જેની અત્યારે ધોરણ 12ની પૂરક પરીક્ષા આવી છે અને એનું જે પરિણામ આવ્યું છે, એવા તમામ વિદ્યાર્થીઓને અમારા તમામ સંલગ્ન કોષોની અંદર તમામ કોલેજો અને વિભાગોને જ્યાં બેઠકો ખાલી છે તે અભ્યાસક્રમોની અંદર વહેલો તે પહેલાંના ધોરણે તેઓને છૂટ આપવામાં આવી છે। તેઓએ પોતાના ડોક્યુમેન્ટ્સ, હાલમાં તો ધોરણ 12ની ફક્ત ઇન્ટરનેટની કોપીઝ લઈને એ પોતાની નજીકની કોલેજોમાં જવાનું છે અને જ્યાં બેઠકો ખાલી છે તે કોલેજોએ ફક્ત ત્યાંથી સીધું તેઓએ પ્રવેશ જ ફાળવી દે છે અને સીધા તેઓએ વર્ગખંડમાં જ બેસવાનું હોય છે। માટે વિદ્યાર્થીઓએ પ્રવેશ અંગે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી। એ સ્નાતક કક્ષાના હોય કે અનુસ્નાતક કક્ષાના। સર, કઈ રીતના રહેશે કે ઓનલાઈન કે પછી ડાયરેક્ટ જઈને? જે કોલેજોમાં બેઠકો ખાલી છે, જીકાસ અને વિનેશજીઓનું મેરિટ લિસ્ટ પૂર્ણ થયા પછી તે કોલેજોએ કશું જ કરવાનું નથી। વિદ્યાર્થીએ સીધું ત્યાં એનું અમારું જે ફોર્મ જે છે વિનેશજીઓનું અને જીકાસની એન્ટ્રી, બસ એટલું કરવાની પણ રાહ જોવાની જરૂર નથી। પહેલાં એમને પ્રવેશ આપી દેવાનો છે, ફી લેવાની છે અને સાથે સાથે તરત જ એ ફોર્મ પણ એણે ભરી દેવાનું છે અને સીધું એને શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનું છે। માટે વિદ્યાર્થીઓએ કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી। સીધો ત્યાંથી જે તે કોલેજ, જે તે અભ્યાસક્રમમાં જ્યાં બેઠકો ખાલી છે ત્યાં સીધો જ પ્રવેશ ઓફલાઈન ફાળવશે। સર, કઈ તારીખ મર્યાદા છે કે? એની તારીખ મર્યાદા રાખવામાં આવી નથી, પણ વહેલો તે પહેલાંના ધોરણે હોવાથી જ્યાં બેઠકો પૂર્ણ થઈ જશે તે અભ્યાસક્રમની અંદર તે કોલેજ પ્રવેશ ફાળવશે નહીં। માટે વિદ્યાર્થીઓએ રાહ જોયા વિના બને એટલું જલ્દી એ અભ્યાસક્રમના પ્રવેશ માટે કોલેજો પર રૂબરૂમાં કે એના પ્રતિનિધિ દ્વારા એને જરૂરી ડોક્યુમેન્ટ લઈને સત્વરે પહોંચવા વિનંતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।